પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ આ સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ છે અને દરરોજ જે અત્યારે ઓપીડી છે આ 4000 થી 4500 વચ્ચે આવે છે. એટલે આપના રિક્ષાનું પાર્કિંગ બંધ નથી કરાયું. આમાં એવી રીતે કરાયું છે કે દર્દીને લઈને રિક્ષા આવે અને રિક્ષા અહીંયા દર્દીને પહેલાં ઉતારી દે, પછી અહીંયા ઊભો નહીં રહે, ત્યાંથી નીકળી જાય. એવી રીતે આપણે વ્યવસ્થા રાખેલી છે. અને એવી રીતે વ્યવસ્થા નહીં રાખીએ તો આપણા પાસે જે સ્પેસ છે આ 4500નું ઓપીડી પ્રમાણે જે છે આ લિમિટેડ સ્પેસ છે. એટલે આમાં આપનું જે પાર્કિંગ રાખીએ પછી દર્દીનું અથવા દર્દીનું સગાનું અસુવિધા થાય. આ માટે આપનું ટેમ્પરરી અત્યારે એવી રીતે અરેન્જમેન્ટ કર્યું છે. નહીં, અત્યારે એવી રીતે વ્યવસ્થા કર્યું છે કે પહેલાં જો દર્દી આવે તો દર્દીને ઉતારીને પછી રિક્ષા બહાર નીકળી જાય. પછી જ્યારે ત્યાંથી ડિસ્ચાર્જ જવાનું હોય અથવા ઓપીડીથી ત્યાંથી જવાનું હોય ત્યારે સગા બહાર તો રિક્ષા જ હોય જ, એટલે ત્યાંથી રિક્ષા લઈ આવે અંદર. ત્યાં સુધી આપણું છૂટ છે. સિક્યુરિટીને એવી રીતે સૂચના આપી દીધું છે કે દર્દીનું પેદલ નહીં જવાનું હોય એવી રીતે વ્યવસ્થા રાખેલી છે. એટલે રિક્ષા આવી જાય અને રિક્ષા ત્યાંથી પછી લઈને જાય. એટલે વ્યવસ્થા એવી રીતે છે કે રિક્ષા કેમ્પસમાં ઊભો નહીં રહે, નહીં તો બીજા કોઈ પણ દર્દીને અસુવિધા થાય એવી રીતે આપનું કંઈ કર્યું નથી. દર્દીનું સુવિધા માટે આ પીડીયુ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે. અત્યારે આપણે વિચારીએ છીએ, પણ અત્યારે જે પરિસ્થિતિ અત્યારે જે હું કીધું કે આ ઓલમોસ્ટ ગુજરાતની સૌથી વધારે ઓપીડી વાળું હોસ્પિટલ થઈ ગયું છે. એટલે દર્દી અને દર્દીને સગાને આપનું એકવાર કાઉન્ટ કરીએ તો બહુ વધારે થાય છે. ખાસ કરીને પીક આવર્સનું વાત કરીએ એટલે આપનું જે તમે કીધું અત્યારે ઓપ્શન વિચારી છે, પણ અત્યારે જે પરિસ્થિતિ છે આમાં રિક્ષાની જે પહેલાં કીધું એવી રીતે વ્યવસ્થા રાખેલી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.